possession and possessiveness is a crime because it is a way of exploitation. જ્યારે તમે માલિકી ધરાવો છો અને માલિકીપણું સાબિત કરો છો ત્યારે તમે ઈશ્વરના આદેશનો ગુનો કરો છો, કેમ કે ઈશ્વરે દરેક વ્યક્તિને સ્વતંત્ર રહેવાનો જન્મજાત અધિકાર આપ્યો છે. દરેક આત્મા, every spirit, every soul is born to free. તમે એને કેવી રીતે એવું કહી શકો કે તું એ જ કર જે હું કહું છું, અથવા તું મારો ગુલામ અને હું તારો માલિક? આ તમે કેવી રીતે કહી શકો? આ તો ઈશ્વરના આદેશની વિરુદ્ધની વાત થઈ. નહીં, તમે જમીન ઉપર, મકાન ઉપર, યંત્ર ઉપર, વાહન ઉપર, કોઈ પણ સંપત્તિ ઉપર માલિકી ધરાવો છો, એ પણ ગુનો છે. કેમ કે ઈશાવાસ્યમની અંદર કેવું છે, બધી જ જગ્યા ઈશ્વરની છે, તો તમારું શું છે? તો તમે પહેલેથી જ એના માલિક નથી, ઈશ્વર છે એના માલિક. અને તમે એ અનઅધિકૃત રીતે એ સંપત્તિ ઈશ્વરની છે લઈ રહ્યા છો. તો બીજી વ્યક્તિ પણ તમારી માલિકીની નથી. પછી તમારા માતા પિતા હોય, પત્ની હોય, મિત્રો હોય, સંતાન હોય, એ તમારા માલિકી તો છે નહીં. તમે કેવી રીતે એના માલિક છો? તો તમે કેવી રીતે આશા રાખો કે તમારા ગુલામને તમે કહો એમ જ એ કરશે? સો ઇટ ઇઝ અ ક્રાઇમ. અને છતાં જો તમે કર્યા કરો છો તો એ શોષણ છે. મારી પત્નીએ મને પૂછ્યા વગર કશું જ નહીં કરવાનું, આ શોષણ છે. આ ઈશ્વરનો આદેશ નથી. મારું સંતાન એ જ કરશે જે હું કહું, આ શોષણ છે. ધંધાનો માલિક એવું જ કહેશે કે મારા નોકરો એ જ કરે, આ શોષણ છે. જે લોકો સાચા માલિક છે, જેની પાસે અધિકાર છે આવું કરવાનો, એ લોકો પોતે અધિકાર વિશે બોલતા જ નથી, અમલ નથી કરતા. જો કુદરતને અધિકાર છે, કુદરતને અધિકાર છે, સૂર્યને, ચંદ્રને, તારાને, સમુદ્રને, નદીને, આ લોકોને અધિકાર છે. મહાન છે આ લોકો, એમને અધિકાર મહાન છે. એ લોકો એવું નથી કહેતા પૃથ્વી મારી છે, વાદળ એવું નથી કહેતો વરસાદ મારો છે. એ લોકો ક્યાંય અધિકાર નથી દર્શાવતા. જે મહાન છે ને એ લોકો અધિકાર નથી દર્શાવતા. જે મુફલીસ છે ને એ જ એવું કહેશે કે આ મારું છે, હું માલિક છું. અને તમે માલિક બોલો એની સામે કોઈ વાંધો નથી અસ્તિત્વને, પણ તમે જેને કહો છો માલિક છું એને તમે ગુલામ ગણો છો, ત્યારે ઈશ્વરનો અપરાધ થાય છે.